हेलो स्टूडेंट, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર પોર્ટ રિગાર્ડિંગ લર્ન કરેલું હતું. હવે આજના લેક્ચર ની અંદર આપણે હાર્ડવેર અને સોફ્ટવેર રિગાર્ડિંગ લર્ન કરવાનું છે. એકચ્યુઅલીમાં હાર્ડવેર શું છે અને સોફ્ટવેર શું છે જે વસ્તુ આપણે પ્રીવિયસલી લર્ન કરી ગયા છીએ, બટ ફરી એક વખત રિવાઇઝ કરાવું છું તમને એક્ઝેક્ટલી હાર્ડવેર શું છે, સોફ્ટવેર શું છે, હાર્ડવેર અને સોફ્ટવેરનું રિલેશન શું છે, પ્લસ એપ્લિકેશન સોફ્ટવેર શું છે. આ બધી વસ્તુ આપણે આજે લર્ન કરવાની છે, બરાબર. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો હાર્ડવેર. Hardware represent the physical and tangible components of the computer. The components that can be seen and touched. Hardware physical and tangible components of the computer. મતલબ તમે એને જોઈ શકો છો, સ્પર્શ કરી શકો છો એવું સોફ્ટવેર છે, બરાબર. સોરી, એવું કોમ્પોનન્ટ્સ છે એક કોમ્પ્યુટરનો, એક મતલબ પાર્ટ્સ છે, બરાબર. Hardware, physical and tangible components of the computer. These components can be seen and touched. તમે એને જોઈ પણ શકો છો અને ટચ પણ કરી શકો છો, બરાબર. Example of the hardware are following. Input device like keyboard and mouse. તમને હું હાર્ડવેરના એક્ઝામ્પલ આપું છું. એમાંનું ફર્સ્ટ છે ઇનપુટ ડિવાઇસ. એમાં આવે છે કીબોર્ડ અને માઉસ. ઓકે, કીબોર્ડ અને માઉસ કે જેને આપણે ઇનપુટ, જેના થ્રુ આપણે ઇનપુટ કરી શકીએ છીએ. સેકન્ડ આવે છે આઉટપુટ ડિવાઇસ, પ્રિન્ટર એન્ડ મોનિટર. પ્રિન્ટર અને મોનિટર. પ્રિન્ટર શેના માટે યુઝ થાય તો કે કોઈ પણ ફાઇલ કે જેને તમારે પ્રિન્ટ કરવી છે તો એના માટે પ્રિન્ટરનો યુઝ થાય છે, તો એને પ્રિન્ટર કહેવામાં આવશે. અને મોનિટર કે જેના થ્રુ તમે આઉટપુટ જોઈ શકો છો અને એને ટચ પણ કરી શકો છો, બરાબર. પ્લસ મોનિટરને તમે જોઈ પણ શકો છો, બરાબર. પછી આવે છે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. હવે એક્ઝેક્ટલી સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ શું છે તો કે હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી એક્સેટ્રા, બરાબર. હાર્ડ ડિસ્ક, ડીવીડી, સીડી. હાર્ડ ડિસ્ક મતલબ કે તમારો ડેટા તમે જે સ્ટોર કરો છો એને શું કહેવાશે? હાર્ડ ડિસ્ક કહેવાશે, બરાબર. અને ધ્યાન આવે છે સીડી, મતલબ કે તમે સોંગ માટે કોઈ પણ સીડી યુઝ કરો છો એ ડીવીડી, બરાબર. જો અહીંયા તમને બધા જ એક્ઝામ્પલ આપેલા છે, સીડી, ડીવીડી, હાર્ડ ડિસ્ક, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, મોનિટર. પછી આવે છે ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. હવે એક્ઝેક્ટલી ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ કોને કહેવાય છે, બરાબર. તો કે સપોઝ ફોર એન એક્ઝામ્પલ, હવે ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સમાં શું હશે? સીપીયુ, મધરબોર્ડ અને રેમ. સીપીયુ મતલબ કે આપણી જે બધી પ્રોસેસીસ થતી હોય, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કે જેને સીપીયુ કહેવાય, કે એની અંદર મધરબોર્ડ આવે, રેમ આવે, આ બધી વસ્તુ કેવી આવે કે અંદર બધી વસ્તુ ઇનબિલ્ટ આપેલી હોય, બરાબર. તો આ બધી વસ્તુને આપણે શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ, બરાબર. કે તો એને શું કહેવાશે? હાર્ડવેર. રિલેશનશિપ બિટવીન હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. રિલેશનશિપ બિટવીન હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. હાર્ડવેર અને સોફ્ટવેરનું રિલેશન શું છે? હાર્ડવેર એન્ડ સોફ્ટવેર આર મેન્યુઅલી ડિપેન્ડન્ટ ઓન ઈચ અધર. હાર્ડવેર એન્ડ સોફ્ટવેર મેન્યુઅલી ડિપેન્ડન્ટ ઓન ઈચ અધર, મતલબ કે એકબીજા પર મેન્યુઅલી ડિપેન્ડન્ટ છે, કે એકબીજા વગર ચાલતું નથી. સમજાણું? એને શું કહેવાશે? મેન્યુઅલી ડિપેન્ડન્ટ ઓન ઈચ અધર. બોથ ઓફ ધેમ most work together to make computer produce a useful output, બરાબર. both of them most work together, most of time શું કરે છે? એ બંને એકબીજાની સાથે વર્ક કરે છે to make a computer produce a useful output. કોમ્પ્યુટરને મદદ કરે છે યુઝફુલ આઉટપુટ આપવામાં, ઓકે. Software cannot be utilized without supporting hardware. સોફ્ટવેર ક્યારેય હાર્ડવેર વગર સપોર્ટ કરી શકાતું નથી, યુટિલાઇઝ કરી શકાતું નથી, બરાબર. હવે બીજી વસ્તુ, together to get a particular job done on the computer, to get a particular job done on computer, relevant software should be loaded into the hardware. જે તમે જો કોમ્પ્યુટરની અંદર પર્ટિક્યુલર જોબને ડન કરો છો એના
એને રન કરવા માટે તમારે હાર્ડવેરની જરૂર પડે છે. ડિફરન્ટ જોબને રન કરવા માટે હાર્ડવેરની જરૂર પડે છે. ઓકે, a software acts as an interface between the user and hardware. Software acts as an interface between user and hardware. સોફ્ટવેર યુઝર અને હાર્ડવેર વચ્ચે ઇન્ટરફેસ કરાવે છે, બરાબર. If an hardware is the heart of computer system, then the software is its soul. Both are complementary to each other. Soul ને આપણે એવું કહીએ ને, હાર્ટ એન્ડ સાઉલ. ઓકે, હાર્ડવેર શું છે? કોમ્પ્યુટરનું હાર્ટ છે, તો સોફ્ટવેર શું છે? સાઉલ છે. બોથ આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર. એકબીજા વગર ચાલે એમ નથી, બરાબર. મતલબમાં મીન્સ કે સોફ્ટવેરને રન કરવા માટે હાર્ડવેરની કમ્પલસરી જરૂર પડે ને પડે. હવે આપણે જોવાનું છે સોફ્ટવેર. હવે પહેલા ફર્સ્ટ ઓફ ઓલ તો હું તમને હાર્ડવેર એકવાર રિપ્રેઝન્ટ કરાવી દઉં. સિમ્પલી તમે હાર્ડવેર લખશો ને એટલે તમને મેન્યુઅલી આ રીતે બતાવી દેશે, બરાબર. હાર્ડવેર ઓફ કોમ્પ્યુટર, બરાબર. તો બહુ બધા પાર્ટ્સ આવશે. હાર્ડવેર મતલબમાં ઘણા બધા છે. જો સીપીયુ. હવે સીપીયુ માં કેટલા હાર્ડવેર આવે? કોમ્પ્યુટર સીપીયુ એન્ડ મધરબોર્ડ હાર્ડવેર કોમ્પોનન્ટ્સ, બરાબર. સીપીયુ માં કેટલા હાર્ડવેર આવે અને મધરબોર્ડ માં કેટલા હાર્ડવેર આવે એ આપણે જોવાના છે, બરાબર. સીપીયુ માં સિસ્ટમ ફેન કે જેને આપણે જોઈ શકીએ, ટચ કરી શકીએ, એમાં કેબલ લગાવીશું, બરાબર. પાવર સપ્લાયર કે જેને પણ આપણે જોઈ શકીએ, ટચ કરી શકીએ. ફ્લોપી ડિસ્ક જેને પણ આપણે જોઈ શકીએ, ટચ કરી શકીએ, બધું કરી શકીએ. પછી હીટ સિંક, એક ફેન આવે બીજો. હીટ સિંક મતલબ અંદર જે હીટ આવતી હોય એ બધી બહાર કાઢે. એને પણ તમે શું કરી શકો? જોઈ શકો, ટચ કરી શકો. પછી આવશે હાર્ડ ડ્રાઈવ, જેને પણ તમે જોઈ શકો, ટચ કરી શકો. ઓપ્ટિકલ ડ્રાઈવ જોઈ શકો, ટચ કરી શકો. રેમ મોડ્યુલ, પ્રોસેસર, સીપીયુ, મધરબોર્ડ, આ બધી જ વસ્તુ એવી છે કે જેને તમે સીપીયુ ના બધા કોમ્પોનન્ટ્સ એવા છે કે જેને તમે જોઈ પણ શકો છો અને ટચ પણ કરી શકો છો. પછી આવે છે મધરબોર્ડ. તો મધરબોર્ડ ની અંદર કેટલી વસ્તુ એપ્લાય હોય, બરાબર. તો કે ફર્સ્ટ ઓફ ઓલ તો હીટ સિંક એન્ડ ફેન, મેમરી, પાવર સપ્લાય, ડીવીડી બર્નર, ધેન આફ્ટર હાર્ડ ડ્રાઈવ, મધરબોર્ડ અને વિડીયો કાર્ડ. આ બધી જ વસ્તુ એવી છે કે જેને તમે ટચ કરી શકો અને, બરાબર, વિડીયો કાર્ડ. ઓકે, આ બધી વસ્તુ રેડી. તો એક્ઝેક્ટલી કઈ રીતનું છે? તો કે મતલબમાં ઇન શોર્ટ હાર્ડવેર મતલબ તમે એને જોઈ શકો અને રન પણ કરી શકો. હવે એક્ઝેક્ટલી આખા કોમ્પ્યુટરમાં આવી રીતે આપણે ઇન્ટરનલ હાર્ડવેરની નથી વાત કરતા, ખાલી સિમ્પલી બહારથી તમને દેખાય હાર્ડવેર. સ્પીકર છે, મોનિટર છે, કીબોર્ડ છે, માઉસ છે, પાવર સપ્લાય, આ બધી વસ્તુ. તેન આફ્ટર બીજા કયા હાર્ડવેર આવે તો અહીંયા પણ તમને ઘણા બધા આપેલા છે, બરાબર. તો આ બધી જ વસ્તુ શું છે? હાર્ડવેર છે કે જેને તમે ટચ કરી શકો, જોઈ શકો, બરાબર. હવે સેકન્ડ ઓપ્શન આપણે જોવાનું છે સોફ્ટવેર. Software is a set of programs which is designed to perform a well-defined function. A program is a sequence of instructions written to solve a particular problem. Okay, software is a set of programs which is designed to perform a well-defined function. A program is a sequence of instructions written to solve a particular problem. સોફ્ટવેર શું છે? સેટ ઓફ પ્રોગ્રામ્સ છે કે જે શેના માટે યુઝ થાય છે? તો કે વેલ ડિફાઇન્ડ ફંક્શન હોય એને પરફોર્મ કરવા માટે
યુઝ થાય છે. બીજી વસ્તુ, a program is a sequence of instruction written to solve a particular program. પ્રોગ્રામ શું કરે છે? સેટ ઓફ સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન ને રિટર્ન કરે છે. શેના માટે? પર્ટિક્યુલર પ્રોબ્લેમ ને સોલ્વ આઉટ કરવા માટે. ઓકે. બીજી વસ્તુ, two types of software. There are two types of software: system software, application software. Okay. હવે સોફ્ટવેર એવી વસ્તુ છે કે જેને તમે જોઈ શકતા નથી, બરાબર? મતલબ તમે ટચ ના કરી શકો. હા, જોઈને તમે એની અંદર જે પણ તમારે પ્રોસેસ કરવી હોય એ થઈ શકે, પણ એને તમે ટચ ના કરી શકો, બરાબર? આ બધા જે સિમ્બોલ્સ ને એ બધું તમને દેખાય છે એને શું કહેવાશે? સોફ્ટવેર, બરાબર? બીજી વસ્તુ, ટુ ટાઈપ્સ ના સોફ્ટવેર આવે: સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર, the system software is a collection of programs designed to operate, control and extend the processing capability of the computer itself. Okay, exactly. સિસ્ટમ સોફ્ટવેર શું છે? કલેક્શન ઓફ પ્રોગ્રામ, બહુ બધા પ્રોગ્રામ્સ નું કલેક્શન છે, જે શેના માટે યુઝ થાય છે? તો કે designed to control, operate. It's designed to control, operate, extend the processing capability of computer myself. Okay, sorry, computer itself. Okay. હવે બીજી વસ્તુ કે સિસ્ટમ સોફ્ટવેર જનરલી પ્રિપેર્ડ ફોર ધ કોમ્પ્યુટર મેન્યુફેક્ચરર. સિસ્ટમ સોફ્ટવેર શેના માટે જનરલી યુઝ થતા હોય? કે કોમ્પ્યુટર મેન્યુફેક્ચર, મતલબમાં કોમ્પ્યુટરનું જે આજે આપણે તમે કોમ્પ્યુટર યુઝ કરો છો, બરાબર? એની અંદરના જે મેન્યુફેક્ચર છે એને તમારે સિમ્પલી એને પ્રિપેર કરવા માટે. ઓકે. બીજી વસ્તુ, the software produced compares of programs written in low level language which interact with the hardware at a very basic level. System software serves as the interface between the hardware and of the user. બરાબર? સોફ્ટવેર શું સર્વ કરે છે? તો કે ઇન્ટરફેસ. શેના બિટવીન? તો કે હાર્ડવેર અને યુઝર વચ્ચે. ઓકે. બીજી, સમ એક્ઝામ્પલ ઓફ ધ સિસ્ટમ સોફ્ટવેર આર ઓપરેટિંગ સિસ્ટમ, કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર, એસેમ્બલર્સ. ઓકે. સિસ્ટમ, ઓપરેટિંગ સિસ્ટમ મતલબ વિન્ડોઝ છે, લિનક્સ છે, આ બધી શું છે? ઓપરેટિંગ સિસ્ટમ. હવે ઓપરેટિંગ સિસ્ટમ તમને નામ જણાવું. બરાબર? ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર? વિન્ડોઝ આવશે, લિનક્સ આવશે, બરાબર? what are the different types? બરાબર? એક તો આવશે મેક ઓએસ, લિનક્સ, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, આઈઓએસ, એન્ડ્રોઈડ અને બીએસડી ઓએસ. હવે મેક મતલબ આપણે જે મેક નું લેપટોપ ને એ યુઝ કરીએ, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આવશે એની અંદર, બરાબર? લિનક્સ શેના માટે યુઝ થાય? assembler under the model of the free and open source software. બરાબર? માઇક્રોસોફ્ટ
સેમ જેવું macOS આવે છે એવું તે, બટ macOS છે એ એપલ થ્રુ બનાવેલી છે અને પેલું માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે એ શું છે, માઇક્રોસોફ્ટ થ્રુ. ઓકે, પછી આવે છે આઈફોન, એ પણ એક ઓએસ છે. એન્ડ્રોઇડ એ લિનક્સ બેઝડ ઓપરેટિંગ સિસ્ટમ છે. બીએસડી ઓએસ ઇશ્યુ છે તો કે લિનક્સ બેઝ છે, બરાબર. ઓકે, તો આટલી ડિફરન્ટ ટાઈપની ઓએસ આવે. પછી આવે છે here the list of the most prominent features of the system software. Okay, close to system, fast in speed, difficult to design, difficult to understand, less interactive, smaller in size, difficult to manipulate, generally written in low level language. સિસ્ટમ સોફ્ટવેરમાં શું આવશે? ક્લોઝ ટુ સિસ્ટમ, ફાસ્ટ ઇન સ્પીડ, ડિફિકલ્ટ ટુ ડિઝાઇન, ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, લેસ ઇન્ટરેક્ટિવ, સાઇઝ પણ નાની હોય, ડિફિકલ્ટ ટુ મેનિપ્યુલેટ, એને તમે જલ્દીથી ચેન્જ ના કરી શકો, જનરલી રિટન ઇન લો લેવલ લેંગ્વેજ. ઓકે, જ્યારે એપ્લિકેશન સોફ્ટવેર માટે કયા કયા ફીચર્સ આવશે? Application software products are designed to satisfy a particular need of particular environment. Application software product જે છે એ શેના માટે ડિઝાઇન થયેલી હોય છે? તો કે પર્ટિક્યુલર નીડ માટે, તમારી કંઈક જરૂરિયાત હોય એને પૂરી કરવા માટે પર્ટિક્યુલર એન્વાયરમેન્ટ, પર્ટિક્યુલર એટમોસ્ફિયરની સાથે મેચ થાય એ રીતે પર્ટિક્યુલર નીડ પર એને ડિઝાઇન કરવામાં આવેલી હોય. ઓકે, ધેન all software application prepared in the computer lab can come under the category of application software. આ બધી એપ્લિકેશન સોફ્ટવેર શેની અંદર બની છે? તો કે કોમ્પ્યુટર લેબમાં. ઇટ કેન બી મતલબ એ ક્યાં હોય? અંડર કેટેગરી ઓફ ધ એપ્લિકેશન સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેરને કેટેગરીની અંદર જ્યાં કોમ્પ્યુટર લેબ આવેલા હોય ત્યાં આ વસ્તુ પ્રિપેર થયેલી હોય. ઓકે, ધેન આફ્ટર application software may consist of single programs. Application software may consist of a single program such as Microsoft Notepad for writing and editing a simple text. Suggest Microsoft Notepad. Notepad ની અંદર શું કરી શકો છો? તમે સિમ્પલ ટેક્સ્ટને લખી શકો છો અને એને એડિટ કરી શકો છો. It may also consist of a collection of programs. It may also consist of collection of programs, often called software package. એને તમે collection of program હોય એને તમે શું કહો? software package કહી શકો છો. Which work together to accomplish a task such as a spreadsheet package. એકબીજાની સાથે ટુગેધરલી તમે એકબીજાના બધા ટાસ્ક પૂરા કરી શકો એ રીતનું આખું એક પેકેજ બનાવેલું હોય, બરાબર. એને શું કરી શકો? તમે કહી શકો તમે સોફ્ટવેર પેકેજીસ. ઓકે, હવે એક્ઝામ્પલ તરીકે એપ્લિકેશન સોફ્ટવેરમાં શું આવે? તો કે પેરોલ સોફ્ટવેર. તમે અત્યારે પેરોલ માટેના જેટલા સોફ્ટવેર યુઝ કરો છો એ, બરાબર. ધેન આફ્ટર સ્ટુડન્ટ રેકોર્ડ સોફ્ટવેર. ધેન આફ્ટર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એ સોફ્ટવેર, મતલબમાં તમારી પાસે કેટલી પ્રોડક્ટ છે, શું છે એ બધું મેનેજ કરવું હોય તેના માટે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સોફ્ટવેર. ધેન આફ્ટર ઇન્કમ ટેક્સ સોફ્ટવેર, જેવી રીતે ઇન્કમ ટેક્સ સોફ્ટવેરમાં ટેલી તરીકે આવે. સિસ્ટમ રેકોર્ડ સોફ્ટવેર તરીકે તમે એક્સેલનો પણ યુઝ કરી શકો. ઓકે, ધેન આફ્ટર આવે છે રેલવે રિઝર્વેશન સોફ્ટવેર. ઓકે, ધેન આફ્ટર માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટ સોફ્ટવેર, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, બરાબર. ધેન આફ્ટર ફોટોશોપ. આ બધા સોફ્ટવેર શું છે? તો કે ડિફરન્ટ યુઝ માટે બનાવેલા હોય છે અને એમાંથી હવે મલ્ટિપલ યુઝમાં તમે લઈ પણ શકો છો. બધાને શું કહેવાય? એપ્લિકેશન સોફ્ટવેર. શું કહેવાશે? એપ્લિકેશન સોફ્ટવેર. હવે એક્ઝેક્ટલી ફીચર્સ શું છે એપ્લિકેશન સોફ્ટવેરના? ફર્સ્ટ ઓફ ઓલ આવે છે ક્લોઝ ટુ ધ યુઝર. ઓકે, ઇઝી ટુ ડિઝાઇન, જલ્દીથી ડિઝાઇન થઈ જાય. મોર ઇન્ટરેક્ટિવ, સ્લો ઇન સ્પીડ, generally written in high level language.
પેલું શું આવતું હતું લો લેવલ લેંગ્વેજ, આમાં શું આવે છે હાઈ લેવલ લેંગ્વેજ. ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ મતલબમાં તમે ઇઝીલી સમજી શકો છો, ઇઝી ટુ મેન્યુપ્લેટ એન્ડ યુઝ મતલબ ચેન્જીસ પણ ઇઝીલી કરી શકો છો અને યુઝ પણ ઇઝીલી કરી શકો છો. ઓકે, bigger in size and require large storage space. Bigger in size and large storage space means what? Bigger in size, સાઇઝ મોટી હોય એના માટે રિક્વાયર્ડ સ્ટોરેજ કેવું જોઈએ લાર્જ જોઈએ, પ્લસ બીજું કે રન કરવા માટે પણ તમને લાર્જ સિસ્ટમ જોઈએ. આવી ઘણી બધી વસ્તુ આવે. બરાબર, ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. હાર્ડવેર ડિવાઇસ, હાર્ડવેર ઇઝ અ ફિઝિકલી પ્રેઝન્ટ ટેંગેબલ, તમે એને ટચ પણ કરી શકો, જોઈ પણ શકો, જ્યારે સોફ્ટવેરને તમે ટચ પણ ના કરી શકો. ઓકે, હા જોઈ શકો બટ ક્યાં? અંદર કોમ્પ્યુટરની અંદર મતલબ હાર્ડવેરની અંદર તમે એને જોઈ શકો છો. બરાબર, અંદર શું આવશે? હાર્ડવેર ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ, સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ, ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. ઓકે, આ બધું શું આવે છે? હાર્ડવેર. બરાબર, રિલેશનશિપ બિટવીનમાં મેં તમને શું કીધું હતું? હાર્ડવેર ઇઝ અ હાર્ટ ઓફ કોમ્પ્યુટર એન્ડ સોફ્ટવેર ઇઝ અ સાઉલ ઓફ કોમ્પ્યુટર. ઓકે, બોથ આર કમ્પ્લિમેન્ટરી ઈચ અધર, એકબીજા માટે બનેલા છે. બરાબર, બીજી વસ્તુ કે એકબીજા વગર નહીં ચાલે. સોફ્ટવેર તમે હાર્ડવેર વગર યુટિલાઇઝ નહીં કરી શકો. ઓકે, ધેન આફ્ટર મેં તમને સિસ્ટમ સોફ્ટવેર કીધા હતા કે જેમાં શું આવે છે? કલેક્શન ઓફ પ્રોગ્રામ. એક બહુ બધા પ્રોગ્રામ્સનું કલેક્શન હોય, એમાં ઘણી બધી વસ્તુ થતી હોય, એને ઓપરેટ કરી શકતા હો, કંટ્રોલ કરી શકતા હો, એક્સપ્લેન કરી શકતા હો. આ બધી જ વસ્તુ તમે સિસ્ટમ સોફ્ટવેરની અંદરથી કરી શકે. બીકોઝ સોફ્ટવેરના ટુ ટાઈપ્સ છે, એક સિસ્ટમ અને એક એપ્લિકેશન. ઓકે, સિસ્ટમમાં આ બધી વસ્તુ આવશે. કમ્પ્યુટર મેન્યુફેક્ચરર્સ. ઓકે, low level language program with a low level language. Then after difficult to design, difficult to understand, less interactive, size પણ નાની હોય છે પણ એને તમે ઇઝીલી સમજી પણ નથી શકતા, ઇઝીલી તમે ડિઝાઇન પણ નથી કરી શકતા. સ્પીડમાં ફૂલ્લી ફાસ્ટ હોય છે. લેંગ્વેજ કેવી હોય છે? લો, અને તમે એને ઇઝીલી મેન્યુપ્યુલેટ પણ નથી કરી શકતા. પછી આવે છે એપ્લિકેશન સોફ્ટવેર. હવે જનરલી એપ્લિકેશન સોફ્ટવેરની અંદર શું આવશે તો કે સિંગલ પ્રોગ્રામ હોય, એને તમે બહુ બધા પ્રોગ્રામ્સને ભેગા કરી એક એપ્લિકેશન સોફ્ટવેરનું પેકેજ બનાવેલું હોય. સ્પ્રેડશીટ છે લાઈક, બરાબર, બહુ બધા ટાસ્કને કમ્પ્લીટ કરવા માટે. હવે બીજી વસ્તુ કે એની અંદર એક્ઝામ્પલ તરીકે આપણે શું કીધું હતું? પેરોલ સિસ્ટમ. એક્ઝામ્પલ તરીકે તો તમે એક્સેલ, પાવર પોઈન્ટ, વર્ડ લઈ શકો છો. બરાબર, કે જે શું છે? એપ્લિકેશન સોફ્ટવેર કે જેની મદદથી તમે આ બધું કરી શકો છો. ઓકે, હવે બીજી વસ્તુ કે એના ફીચર્સમાં શું આવ્યું હતું તો કે ક્લોઝ ટુ યુઝર, ઇઝી ટુ ડિઝાઇન, જલ્દીથી ડિઝાઇન થાય, મોર ઇન્ટરેક્ટિવ, સ્પીડ પણ સ્લો, હાઈ લેવલમાં રિટર્ન થયેલા છે. તેના આફ્ટર ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, ઇઝીલી તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો, ઇઝીલી તમે એને મેનિપ્યુલેટ કરી શકો અને યુઝ પણ કરી શકો. સાઇઝ મોટી છે અને રિક્વાયર્ડ લાર્જ સ્ટોરેજ ડિવાઇસ. ઓકે, તો આ બે ટોપિક આપણે જોયા છે, હાર્ડવેર અને સોફ્ટવેર. ઓકે, કમ્પ્લીટલી બધી વસ્તુ આની અંદર આપેલી છે. ઓકે, તો લેક્ચર કમ્પ્લીટ કરીએ.